હલો, રામ રામ ને સીતારામ દાયરાને કેમ છો બધા મજામાં? તો ભાઈ જન્માષ્ટમી નજીક આવી રહી છે એટલે કે સાતમ આઠમ છે એ બહુ નજીક આવી રહ્યા છે. આજે તારીખ છે 12 અને 15 તારીખે સાતમ છે. તો સાતમ આઠમમાં જે પોરબંદરનો મેળો છે એની તડામાર તૈયારીઓ ચાલુ છે. અત્યારે હું મેળાના ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયો છે. આજે તારીખ છે 12 અને 15 તારીખથી મેળો ચાલુ થવાનો છે. અને પોરબંદર જન્માષ્ટમી મેળો બહુ ફેમસ છે. તમે ક્યારેય ન આવ્યા હોય તો આ વર્ષે જરૂરથી આવજો ભાઈ, બહુ મજા આવશે. અને જો તમને આજના વિડીયોમાં છે ને પોરબંદરના મેળાની તૈયારીઓ દેખાડું તમને. જોરદાર તૈયારીઓ ચાલુ છે. ચકડોળ બગડોળ બધું ગોઠવાઈ ગયું છે, રાઈડો બધી ગોઠવાઈ ગઈ છે. અને જો તમે છે ને ડ્રોન પર લઈ આવ્યો એટલે ડ્રોન વ્યૂથી પણ તમને દેખાડું મેળાની તૈયારીઓ. અને પોરબંદર જન્માષ્ટમી મેળો છે ને એ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ઉપર થાય છે. એટલે અહીંથી જો ઊંચી રાઈડમાં બેહો ને, ચકડોળમાં બેહો ને તો તમને આખો દરિયો દેખાય, સી વ્યૂ દેખાય ભાઈ. એટલે ભાઈ જમાવટ જ જમાવટ છે એમ. અને બીજું વરસાદની અડચણ ન આવે તો મેળો બહુ જોરદાર થવાનો છે. તો ભાઈ કોણ છે આ મેળાની રાહ જોવે છે, પોરબંદર જન્માષ્ટમી મેળાની રાહ જોઈને બેઠા કે ભાઈ જટ મેળો આવે તો મેળો કરવા જાય. ઘણા બહાર નોકરી કરતા હોય એ વાટ જોઈને બેઠા કે ભાઈ જટ સાતમ આઠમ આવે તો ભાઈ પોરબંદર ઘેર જઈએ. તો જરા કોમેન્ટમાં જણાવજો કોણ રાહ જોવે મેળાની.
તો ભાઈ જો આવી તૈયારી હશે, તમે જેમ આગળ વિડીયોમાં જોયું એમ તૈયારી તો બહુ જોરદાર છે, પણ એક વરસાદની આગાહી છે 16 તારીખથી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે કે વરસાદ ન નડે તો સારું. બાકી છે ને તમારે જો મેળો જ કરવો જ હોય ને તો ભાઈ પહેલાં જ દિવસે પૂગી જાજો 15 તારીખે જ, કારણ કે પહેલાં 2 દિવસ તો વાંધો આવે એમ નથી એવું લાગે આગાહી ઉપરથી, પછી નક્કી નહીં. ગઈ સાલની જેમ જો દેવા માંડે તો મેળો બંધ પણ થઈ શકે, એટલે આવું હે ભાઈ.